જીવવાનું અને જીતવાનું શીખવતી શાળા એટલે વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલ. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. આજે હું તમને સરસ મજાના જોડકણા ગવડાવીશ. મારી સાથે ગાવા છે ને તમારે? રોજ રાત્રે આવે છે, ઉષા કાળે જાય છે, સૌને ચાંદની આપે છે, બોલો એ કોણ છે? બોલો જોઈએ. હા, એ તો ચાંદા મામા છે. હવે આપણે બીજું જોડકણું ગાશું. લાંબી લાંબી શીંગો મારી, અંદર કુમળા દાણા, બાતો નાખે શાકમાં, ટેસ્ટદાર વટાણા. મજા આવી ને બાળકો? હવે હું તમને સરસ મજાના ઉખાણા પૂછીશ, એનો તમારે વિચારીને જવાબ આપવાનો છે. ચાલો. કાળું 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 હું, ધોળા અક્ષરવાળું હું, શિક્ષકનું તો સાથી છું, નિશાળમાં અજવાળું હું, બોલો હું કોણ છું? વિચારો જોઈ, કાળું કાળું શું હોય? હા, બ્લેકબોર્ડ. વેરી ગુડ, સરસ જવાબ છે. હવે બીજું ઉખાણું પૂછીશ. કૂદમ કૂદી કરતું જાઉં, કૂણું ઘાસ ખાતું જાઉં, ટૂંકી પૂંછડી લાંબા કાન, જંગલની હું શોભા કહેવાઉં. કોણ છે? વેરી ગુડ, સસલું. સરસ બાળકો. બાળકો, હવે તમારે અભિનય ગીત સાંભળવું છે ને? ચાલો આપણે અભિનય ગીત સાંભળીએ. બડી લંબી રે મારા દાદાની મૂછ, બડી લંબી રે મારા દાદાની મૂછ, દાદાની મૂછ જાણે બિલાડીની પૂંછ, દાદાની મૂછ જાણે બિલાડીની પૂંછ, બડી લંબી રે મારા દાદાની મૂછ, બડી લંબી રે મારા દાદાની મૂછ. દાદાજી પોઢતા મખમલના ઢોલિયે, દાદાજી પોઢતા મખમલના ઢોલિયે, શાહીથી રંગી મેં તો દાદાની મૂછ, શાહીથી રંગી મેં તો દાદાની મૂછ, બડી લંબી રે મારા દાદાની મૂછ. અંધારે ઓરડે હું તો ચોકલેટ શોધતો, અંધારે ઓરડે હું તો ચોકલેટ શોધતો, ધીમેથી તાણી મેં તો દાદાની મૂછ, ધીમેથી તાણી મેં તો દાદાની મૂછ, બડી લંબી રે મારા દાદાની મૂછ, બડી લંબી રે મારા દાદાની મૂછ. કાતર લઈને હું તો કાગળિયા કાપતો, કાતર લઈને હું તો કાગળિયા કાપતો, કચ કચ કાપી મેં તો દાદાની મૂછ, કચ કચ કાપી મેં તો દાદાની મૂછ, બડી લંબી રે મારા દાદાની મૂછ, બડી લંબી રે મારા દાદાની મૂછ. વીરાના પારણીએ તૂટેલો દોર છે, વીરાના પારણીએ તૂટેલો દોર છે, દોરાથી બાંધી મેં તો દાદાની મૂછ, દોરાથી બાંધી મેં તો દાદાની મૂછ, બડી લંબી રે મારા દાદાની મૂછ, બડી લંબી રે મારા દાદાની મૂછ. મજા આવી ને બાળકો? બાળકો, હવે તમારે બાલગીત સાંભળવું છે ને સરસ મજાનું. અત્યારે શિયાળો ચાલે છે, તો કેવા સરસ તાજા તાજા શાકભાજી આવે ને? તો આપણે એવું જ કંઈક બાલગીત ગાવાનું છે. ચાલો મારી સાથે તમે પણ ગાજો. લઈ લ્યો તાજી ભાજી લાવી, લઈ લ્યો તાજી ભાજી, શાકવાળી આવી લાવી, લઈ લ્યો તાજી ભાજી, રૂપિયે કિલો આપું ભાજી, લઈ લ્યો તાજી ભાજી. સુરતી રતાળું લાવી, લાવી સુરતી પાપડી, મુંબઈના પંડોળા લાવી, લઈ લ્યો તાજી ભાજી. મૂળા લાવી વડોદરાના, ભરૂચના હું ભીંડા લાવી, લઈ લ્યો તાજી ભાજી. બબલા માટે બોર લાવી, ખાસ હું અમદાવાદથી, તરબૂચ ટેટી લાવી હું તો, લઈ લ્યો તાજી ભાજી. દૂધી તુરિયા કાકડી,
લાવી કડવા કારેલા, ચાલો બહેનો મરચા લાવી, લઈ લ્યો તાજી ભાજી, લઈ લ્યો તાજી ભાજી, લઈ લ્યો તાજી ભાજી. મજા આવી ને બાળકો? બાળકો, તમારે વાર્તા સાંભળવી છે ને? અને વાર્તાનું નામ છે સંપ ત્યાં જંપ. એક હતું જંગલ અને તેમાં પક્ષીઓનું ટોળું રહેતું હતું. પક્ષી કોને કહેવાય ખબર છે તમને? જેને બે પાંખ હોય અને પાંખો વડે આકાશમાં ઉડી શકે ને, એને પક્ષીઓ કહેવાય. પક્ષીઓ આકાશમાં ઉડતા ઉડતા દાણાની શોધમાં નીકળ્યા. તમને ભૂખ લાગે તો તમે ઘરે ખાવાનું ગોતો ને, મમ્મીને એમ કહેવો કે ભૂખ લાગી છે, જલ્દી જમવાનું આપો. પણ પક્ષીઓને તો જાતે જ શોધવું પડે. તો પક્ષીઓ આકાશમાં ઉડતા ઉડતા દાણાની શોધ કરતા હતા અને થોડે દૂર ઉડ્યા ને પછી તેણે નીચે દાણા પડેલા જોયા. આપણે પક્ષીઓને ચણ નાખીએ ને તો એને આકાશમાંથી ઉડતા ઉડતા દેખાઈ જાય, પછી ખાવા નીચે ઉતરે. તો આ દાણા પડેલા જોયા ને, તો આ દાણા જોઈ અને ઘરડા પોપટે કહ્યું કે તમે નીચે ન ઉતરશો, આમાં મને કંઈક ફસામણી લાગે છે. કારણ કે મોટા કહેતા હોય ને એ આપણને બરાબર જ કહેતા હોય. ઘરડો પોપટ નીચે ન ઉતર્યો અને ઝાડ ઉપર બેઠો અને બાકીના પક્ષીઓ દાણા ચડવાની લાલચમાં જમીન પર નીચે ઉતરી પડ્યા અને દાણા ચડવા લાગ્યા. ઘરડા પોપટની વાત સાચી પડી. શિકારીએ દાણા સાથે ઝાડ બિછાવી હતી. શિકારી કોને કહેવાય ખબર છે? જે શિકાર કરે ને એને શિકારી કહેવાય. પશુનો, પક્ષીનો આમ બાણ ચડાવી અને શિકાર કરે ને, તીર મારે, એને શિકારી કહેવાય. એ પશુ પક્ષીને મારી નાખે તીર મારીને. તો શિકારીએ દાણા સાથે ઝાડ બિછાવી હતી. શિકારીએ શું કર્યું ખબર છે? ઝાઝા બધા પક્ષીઓ માટે દાણા વેરી દીધા. એટલે પક્ષીઓ દાણા જોઈ અને દાણા ચડવા આવે ને એટલે શિકારી શું કરે ખબર છે? એની ઉપર ઝાડ બિછાવી દે. એટલે બધા પક્ષીઓ હોય ને એ ફસાઈ જાય ઝાડમાં. અને પછી શિકારી હોય ને એ બધા પક્ષીઓનો શિકાર કરી નાખે. એવો શિકારીએ યુક્તિ કરી. એટલે બધા પક્ષીઓના પગમાં ઝાડ ફસાઈ ગઈ અને ઘરડા પોપટે ઝાડ પરથી દૂરથી શિકારીને આવતા જોયું. ઘરડો પોપટ હોય ને, જે વૃદ્ધ લોકો હોય એને બહુ જ અનુભવ હોય, એટલે ઘરડા કહે ને એ આપણે માનવું જોઈએ. એટલે દૂરથી શિકારીને આવતા જોયું ને તો પોપટે પક્ષીઓના ટોળાને કહ્યું કે મારી શિખામણ ન માનીને એટલે તમે બધા ફસાયા. હજુ ઝાડમાંથી જો તમારે છૂટવું હોય ને તો હું કહું ને તેમ તમે કરજો. તમે સંઘ છો. સંઘ એટલે કે ઝાઝા બધા છો. એકલ દોકલ નથી, એકલા નથી, તમે ઝાઝા બધા છો. અને સંઘમાં શક્તિ ખૂબ જ હોય. હું એક બે કહું ને કે તરત એક સાથે ઉડજો. હું એમ કહું 1 2 એટલે તરત જ બધા એક હારે ઉડી જાજો અને ઝાડ પણ તમારી સાથે જ ઊંચકાશે. થોડે દૂર મારો એક મિત્ર ઉંદર રહે છે ને, તે આપણને મદદ કરશે. તમે જોજો ઉંદરના દાંત હોય ને એકદમ ધારદાર હોય. આપણા ઘરમાં પણ જો ઉંદર ઘૂસી જાય ને તો ચોપડા કાપી નાખે, કપડાં કાપી નાખે, કડકડ 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 કરીને બધું કાપી નાખે. એટલે એ કે મારો મિત્ર ઉંદર છે ને દૂર રહે છે ને, તે આપણે જાશું ને એટલે આપણને મદદ કરશે. પોપટની સૂચના મુજબ એક સાથે ઝાડ લઈને ત્યાં તો ઘરડા પોપટના મિત્ર પાસે આવી પહોંચ્યા. 1 2 કીધું ને ત્યાં બધા પક્ષીઓ હારે ઉડી ગયા ઝાડની સાથે જ આકાશમાં. અને પછી ક્યાં ગયા ખબર છે ને? ઉંદર પાસે ગયા. કારણ કે ઉંદર દાંતેથી બધી ઝાડી કાપી નાખી અને પછી એમાંથી પક્ષીઓ છૂટા થઈ જાય ને તો ઉંદરો કટકટ કટકટ કરી અને બધી ઝાડી કાપી નાખી અને પક્ષીઓ તો એકદમ આઝાદ થઈ ગયા, છૂટા થઈ ગયા અને આનંદથી પાછા આકાશમાં ઉડવા લાગ્યા. કારણ કે કેદમાંથી છૂટા પડી ગયા ને એટલે એને બહુ જ ખુશી થઈ. મજા આવી ને બાળકો? પણ આ વાર્તામાંથી આપણને શું બોધ મળે? કે આપણે પણ કબૂતરોની જેમ સંપીને કામ કરવું જોઈએ. કારણ કે એકતામાં ખૂબ મોટી શક્તિ હોય છે.
બાળકો, હવે આપણે જોશું મુખપાઠ. મુખપાઠનો વિષય છે તરબૂચ. તરબૂચ તમને બધાને ખૂબ ભાવે ને? હા. તરબૂચ એક મીઠું ફળ છે. ફળોમાં તરબૂચ સૌથી મોટું હોય છે. તરબૂચનો રંગ બહારથી લીલો હોય છે. તરબૂચનો રંગ અંદરથી લાલ હોય છે. તરબૂચ વેલા પર થાય છે. તરબૂચ ઉનાળામાં થાય છે. મને તરબૂચ બહુ ભાવે છે. વંદે માતરમ બાળકો, ફરી મળીશું. ચાલો ત્યારે.